अस्सलामुअलैकुम। કેમ છો વિદ્યાર્થીનીઓ? મજામાં છો ને બધા? આજે આપણે ધોરણ 7 કમ્પ્યુટર વિષયનું પ્રેક્ટિકલ શીખીશું. બરાબર? અગાઉ પણ આપણે એક કમ્પ્યુટર વિષયનો પ્રેક્ટિકલ વિડિયો જોઈ ગયા છે. બરાબર? સમજ પડે છે ને તમને બધાને? તો અગાઉ આપણે એક સિમ્પલ HTML પ્રોગ્રામનું આઉટપુટ કેવું દેખાય, કેવી રીતે HTML પ્રોગ્રામ બનાવાય તે શીખી ગયા છીએ. હવે આજે આપણે બીજો એક HTML પ્રોગ્રામ લખીશું, જેમાં આપણે h ટેગનો ઉપયોગ કરીશું. બરાબર? તો h ટેગ શેના માટે ઉપયોગમાં લેવાય છે? હેડર્સ માટે, હેડરની સાઈઝ માટે, હેડિંગની સાઈઝ આપવા માટે. બરાબર? સૌપ્રથમ આપણે નોટપેડ શરૂ કરવું પડશે. કેવી રીતે શરૂ કરીશું? સ્ટાર્ટ મેનુ પર ક્લિક કરશું, ઓલ પ્રોગ્રામ્સ, બરાબર, અને તેમાંથી નોટપેડ. બરાબર? નોટપેડ પર ક્લિક કરશો એટલે તમારું નોટપેડ ઓપન થઈ જશે. અહીં મેં એક પ્રોગ્રામ લખેલો છે. તમે જ્યારે નોટપેડ શરૂ કરશો તો તમારી સ્ક્રીન કેવી દેખાશે? આખી બ્લેન્ક, એટલે કે કોરી. તમારે આ રીતનો એક પ્રોગ્રામ લખવાનો છે. ચોપડીમાં પાના નંબર 68 ઉપર તમને આ પ્રોગ્રામ આપેલો છે. સેમ પ્રોગ્રામ તમારે નોટપેડની સ્ક્રીન પર લખવાનું છે. તેમાં જો હવે આપણે પ્રોગ્રામ સમજીએ. HTML ટેગ, હંમેશા HTML પ્રોગ્રામની શરૂઆત HTML ટેગથી થશે. ત્યારબાદ છે હેડ ટેગ. ટાઇટલ ટેગમાં શું આવશે? હેડર સાઇઝ. બરાબર? હેડર સાઇઝ. આ ટાઇટલ બારમાં તમે જે હેડિંગ આપેલું છે ક્યાં દર્શાવવામાં આવશે? કોણ કહેશે મને? અગાઉ મેં સમજાવેલું છે, વારંવાર સમજાવેલું છે. ટાઇટલ ટેગમાં જે લખેલું હોય તે ક્યાં આવે? ટાઇટલ બાર પર દર્શાવવામાં આવે. ક્યાં આવશે? ટાઇટલ બાર પર. ટાઇટલ બાર પર આપણું જે પ્રોગ્રામનું અને નામ આવે છે ને, પ્રોગ્રામની નામની સાથે આવશે હેડર સાઇઝ. બરાબર? ત્યારબાદ હેશટેગ પૂરો થાય. હેશટેગ પૂરો થશે ત્યારબાદ આવશે બોડી ટેગ. બરાબર? બોડી ટેગમાં આપણે હંમેશા મેઇન કન્ટેન્ટ લખવામાં આવે, એટલે કે આપણી જે જરૂરી માહિતી હોય છે આપણે ક્યાં દર્શાવીએ છીએ? બોડી ટેગમાં. બોડી ટેગનું લખાણ ક્યાં દર્શાવવામાં આવે? આપણી જે બ્રાઉઝરની સ્ક્રીન હોય છે તે બ્રાઉઝરની સ્ક્રીન ઉપર બોડી ટેગનું લખાણ આપણને દર્શાવાય છે. તે પ્રમાણે તેનું રિઝલ્ટ આપણને મળે છે. બરાબર? તો જો બોડી ટેગમાં આપણે H1 થી લઈને H6 સુધીની જુદી જુદી 6 સાઇઝ લખેલી છે. તો હવે H1 એટલે કે આપણી સૌથી મોટી સાઇઝ અને H6 એટલે કે સૌથી નાની સાઇઝ. બરાબર? આપણે જે હેડિંગ આપીએ છીએ લખાણને તેની સાઇઝ આપણે H1, H2, H3, H4, H6 માંથી આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. જો મેં અહીં લખેલું છે H1 સાઇઝ 1, H1 સ્લેશ કરીને H1 ટેગ પૂરો થાય છે. H2 ટેગ સાઇઝ 2 સ્લેશ H2 એટલે કે H2 ટેગ પૂરો. એવી જ રીતે H3, H4, H5 અને H6. ત્યારબાદ બોડી ટેગ પૂરો અને HTML ટેગ પણ પૂરો. હવે આપણે તેનો સંગ્રહ કરવાનો છે. તો ફાઇલ મેનુમાં જઈને સેવ બટન ઉપર ક્લિક કરશું. અગાઉ પણ મેં તમને ફાઇલનો સંગ્રહ કરતા શીખવાડેલું છે. અહીં આપણે નામ આપીશું હેડર સાઇઝ નામ આપીએ. ચાલો, સાઇઝ. બરાબર? સાઇઝ ડોટ HTML. જો હું અહીં HTML ન લગાડું તો કઈ ફરક પડશે? કોઈ કહેશે મને? શું થશે? HTML નહીં લગાડીશ તો એ નોટપેડ ફાઇલ નામે સંગ્રહ થશે. તે આપણી HTML ફાઇલ તરીકે સંગ્રહ કરશે નહીં. અને જો HTML લગાડીશ તો એ કઈ ફાઇલ તરીકે સંગ્રહ કરશે? HTML ફાઇલ તરીકે. બરાબર? તો .html એ શું છે? તેનું એક્સટેન્શન છે. HTML લગાડવું ફરજિયાત છે. બરાબર? લખીને સેવ એટલે જો ટાઇટલ બાર પર તેનું નામ બદલાઈ જશે. નોટપેડમાં આવી ગયું સાઇઝ. બરાબર? હવે તેને આપણે ક્લોઝ કરીએ. જો આવી ગયું સાઇઝ દેખાય છે અહીં. હવે આપણે બ્રાઉઝરમાં તેને ઓપન કરીએ. તો એ તમે એને HTML તરીકે સંગ્રહ કરશો તો તમારા કોમ્પ્યુટરમાં જે પણ બ્રાઉઝર હશે એ બ્રાઉઝરના સિમ્બોલથી જ તેનો સંગ્રહ થશે. તો જો હવે આ રહ્યું સાઇઝ દેખાય છે બધાને? એની ઉપર હું ડબલ ક્લિક કરીશ એટલે તેનું આઉટપુટ મને દર્શાવવામાં આવશે. જો ધ્યાનથી જોજો બધા આઉટપુટ.
આવી રીતે ચક્ર ફરે એનો અર્થ શું છે કે તમારી પ્રક્રિયા થઈ રહી છે, બરાબર. જો આવી ગયું મારું આઉટપુટ. જો H1 સાઇઝ એટલે સૌથી મોટી, H2 એટલે એનાથી નાની, H3 એટલે એનાથી નાની, H4 એટલે એનાથી નાની, H6 એનાથી નાનું અને H6 સૌથી નાની, બરાબર. જો H5 H6 કરતાં મોટી છે, H4 H5 કરતાં મોટી છે, H3 H6 કરતાં મોટું છે. એ રીતે સૌથી મોટી સાઇઝ 1 અને સૌથી નાની સાઇઝ 6. સમજ પડી ગઈ તમને કે કોઈ પણ પ્રોગ્રામને આપણે કેવી રીતે સેવ કરવાનું? આ થઈ આપણી ડાયરેક્ટ ડેસ્કટોપ પરથી ઓપન કરવાની રીત. બીજી એક રીત તમને બતાવું. ધારો કે હું ઇન્ટરનેટ એક્સપ્લોરર ઓપન કરું છું, બીજું વેબ બ્રાઉઝર જે આપણી ચોપડીમાં ઉદાહરણ આપ્યું છે તેનો ઉપયોગ કરીએ. હવે મારે આમાંથી મારી ફાઇલ ઓપન કરવી છે, તો અહીં ફાઇલ મેનુમાં જઈશ, વેબ બ્રાઉઝર ઓપન કર્યું, ફાઇલ મેનુમાં જઈશ, ઓપન દેખાય છે, ઓપન ઉપર ક્લિક કરીશ. હવે અહીંથી મારે મારી ફાઇલને શોધવાની છે, તો બ્રાઉઝ ડેસ્કટોપ પર છે તો આવી ગઈ ડેસ્કટોપ સાઇઝ, બરાબર. ઓપન. જો આવી ગયો એનો પાથ. અહીં પાથ એટલે શું કે આપણી ફાઇલ આપણા કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ તેનો સંગ્રહ થયો છે તે દર્શાવશે, બરાબર. ઓકે. જો આવી ગયું સેમ આઉટપુટ. સમજ પડી બધાને? આવી જ રીતે આપણે એક પ્રોગ્રામનું પ્રેક્ટિકલ જોતા રહીશું, જેથી તમને બધાને સરળતાથી બધી સમજ પડી જાય. સમજ પડી? H ટેગ્સ એના માટે ઉપયોગમાં લેવાય છે હેડિંગની સાઇઝ આપવા માટે. 6 પ્રકારની સાઇઝ છે, H1 H2 H3 H4 H5 અને H6. સમજ પડી ગઈ? કંઈક ન સમજ પડે તો વિડીયોને ફરીથી એકવાર રિવાઇન્ડ કરીને જોવાનું રહેશે. ચાલો, થેન્ક યુ.